નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ 2, જેની અંદર આપણે વાત કરી રહ્યા છીએ કે જે ઓડિટિંગ અને કોર્પોરેટ ગવર્નન્સ છે તે વર્ષ 2025માં આવનારી પરીક્ષા માટે ખૂબ જ મોસ્ટમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો કયા છે. ચાલો આપણે વાત કરીએ. તો સૌપ્રથમ આપણે વાત કરીશું આ જે સેમેસ્ટર છે તે બીકોમ સેમેસ્ટર 6 છે. તેની અંદર આપણે માર્ચ અને એપ્રિલ હમણાં આવનારી પરીક્ષા માટે આપણે વાત કરી રહ્યા છીએ. આગળ વાત કરીએ, પ્રશ્ન નંબર 1 ખૂબ જ મોસ્ટમાંથી મોસ્ટ આઈએમપી છે. એ નંબરનો આપણે પૂછાઈ શકે છે. આ વર્ષ 2024ની અંદર પૂછાયેલું પ્રશ્નપત્ર છે અને આવનારી પરીક્ષા માટે પણ ખૂબ જ આઈએમપી પ્રશ્નપત્ર છે. ચાલો શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે જોઈએ તો પ્રશ્ન નંબર 1 છે તે છે કે કંપની ધારા 2013 અન્વયે ઓડિટરની લાયકાત અને મહેનતાણું સમજાવો. મુખ્યત્વે પોઈન્ટ શું છે કે 2013ની જે કંપની ધારા છે તે કંપની ધારા અન્વયે ઓડિટરની લાયકાત શું છે અને મહેનતાણું શું છે તે સમજાવવાનું કીધેલું છે. બીજો પ્રશ્ન એ રીતે આવી શકે, પ્રશ્ન નંબર 1 છે તેમાં એ અને બી એ રીતે બે પ્રશ્નો હોઈ શકે. તેની અંદર આપણે જોઈએ તો કંપની ધારા 2013 અન્વયે ઓડિટરની નિમણૂક અને પુનઃ નિમણૂક સમજાવો. એટલે કંપની ધારા 2013 અન્વયે બે પ્રશ્નો આવવાના છે, જેમાં પહેલું આવશે ઓડિટરની લાયકાત અને મહેનતાણું, બીજું આવશે ઓડિટરની નિમણૂક અને પુનઃ નિમણૂક. એટલે ઓવરઓલ એવું થયું કે ઓડિટરનો પ્રશ્ન પહેલા પ્રશ્ન હશે તેની અંદર ઓડિટરનો પ્રશ્ન પૂછાશે, જેની અંદર પહેલો પોઈન્ટ તમારે ખાસ નોટ કરવાનો છે. ઓડિટરનું જે ચેપ્ટર છે તેની અંદરથી તમારે લાયકાત, મહેનતાણું, નિમણૂક અને પુનઃ નિમણૂક અંગેના જે પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે તે દરેક કરી લેવાના છે. અથવા પૂછી શકે છે, અથવાની અંદર શું આવી શકે છે, આ અથવાનો પોઈન્ટ છે. એટલે કે પ્રશ્ન નંબર 1 છે તેની અંદર અથવાનો પોઈન્ટ પણ હશે. તેમાં પ્રશ્ન નંબર 1 હશે અથવાની અંદર, તે હશે કંપની ધારા 2013 મુજબ કંપની ઓડિટ અને કંપની ઓડિટરનો અર્થ આપો. જો કંપની ઓડિટ અને કંપની ઓડિટર બંનેનો અર્થ આપવાનો છે અને તે અન્વયે ઓડિટરના હકો શું છે, તેની ફરજો શું છે અને તેને દૂર કરવાની જોગવાઈઓ શું છે તે જણાવો. ઓકે, વારંવાર પૂછાતા પ્રશ્નો છે. ઓડિટર અંગેના પ્રશ્નો વારંવાર દરેક એક્ઝામની અંદર પૂછાય છે. ઓકે, એટલે ખાસ કરીને આવનારી જે એક્ઝામ છે તેના માટે ઇમ્પોર્ટન્ટ છે ઓડિટરનું ચેપ્ટર. એટલે તેમાં ખાસ કરીને કરી લેજો કંપની ઓડિટર અને બીજું કરવાનું છે ઓડિટર અંગેના હકો, ફરજો અને દૂર કરવાની જોગવાઈ. આગળ વાત કરીએ આપણે ક્વેશ્ચન નંબર 2, જે પણ 20 માર્કનો પૂછાવાનો છે. તેમાં આપણે વાત કરીએ, પ્રશ્ન એવો પૂછાણો, નફો અને વહેંચણી પાત્ર નફા વચ્ચે તુલનાત્મક ચર્ચા કરવાની છે અને વહેંચણી પાત્ર નફા અંગે ઓડિટરની જે ફરજો છે તે જણાવવાની છે. આમાં પણ ઓડિટરનું પૂછ્યું છે. એટલે મુખ્યત્વે એ છે કે ક્વેશ્ચન નંબર 2 છે તેની અંદર નફો અને વહેંચણી પાત્ર નફા વચ્ચે તુલનાત્મક ચર્ચા કરી અને વહેંચણી પાત્ર નફા અંગે ઓડિટરની જે ફરજો છે તે જણાવવાની છે. અથવાની અંદર બીજો પ્રશ્ન એવો આવી શકે, ક્વેશ્ચન નંબર 2ની અંદર પણ અથવાની અંદર પ્રશ્ન આવશે. તેની અંદર પહેલો પ્રશ્ન એવો આવશે કે ડિવિડન્ડ વિશે સમજૂતી આપી. ઓકે, અથવાનો પ્રશ્ન છે ક્વેશ્ચન નંબર 2નો. ડિવિડન્ડ અંગે કંપની ધારાની જોગવાઈઓ જણાવો. પહેલા ડિવિડન્ડ અંગે સમજૂતી આપવાની છે, ત્યાર પછી તેની જોગવાઈ જણાવવાની છે અને તેના પ્રકારો જણાવવાના છે. 3 પોઈન્ટ છે ડિવિડન્ડ અંગે. એટલે ડિવિડન્ડનું જે ચેપ્ટર છે તે પણ મોસ્ટમાંથી મોસ્ટ આઈએમપી બનશે. ઠીક છે, આગળ વાત કરીએ આપણે. પ્રશ્ન નંબર 3 જે 15 માર્કનો પૂછાવાનો છે, ઓડિટ રિપોર્ટ. ઓકે, ઓડિટ રિપોર્ટ અને ઓડિટ પ્રમાણપત્રનો અર્થ આપવાનો છે, તેમજ ઓડિટરની જવાબદારીઓને ધ્યાનમાં લઈ સારા ઓડિટ અહેવાલના લક્ષણો શું છે તે પ્રશ્ન તમને પૂછાઈ શકે છે. એટલે ખાસ કરીને કરી લેજો. અથવાની અંદર આવશે પ્રશ્ન નંબર 3ની અંદર પણ અથવાની અંદર પ્રશ્ન પૂછાશે, જેમાં અથવાની અંદર એવો પ્રશ્ન આવી શકે કે ઓડિટ અહેવાલ અંગે ઓડિટરની ફરજ સ્પષ્ટ કરવાની છે. પહેલા સ્પષ્ટ કરી અને સાચો અને વ્યાજબી ઓડિટ અહેવાલનો ખ્યાલ વિસ્તૃતપૂર્વક સમજાવવાનો છે. શું કીધું છે? ઓડિટ અહેવાલ છે તેની ફરજ સ્પષ્ટ કરવાની છે. ત્યાર પછી સાચો અને વ્યાજબી ઓડિટ અહેવાલનો ખ્યાલ વિસ્તારપૂર્વક તમારે સમજાવવાનો છે. બીજો પ્રશ્ન એવો આવી શકે, ક્વેશ્ચન નંબર 4 છે જે પણ 15 માર્કનો આવશે, તે છે કોર્પોરેટ ગવર્નન્સના સંદર્ભમાં
નૈતિક આચાર સંહિતાને આચાર સંહિતાની જે કમિટી છે અને ગ્રીન ગવર્નર છે કે પર્યાવરણ સુસંચાલનનો ખ્યાલ સમજાવો. એટલે ઓવરઓલ એવું પૂછે છે કે કોર્પોરેટ ગવર્નન્સના સંદર્ભમાં નૈતિક આચાર સંહિતાની કમિટી, ગ્રીન ગવર્નન્સ કે પર્યાવરણને સુસંચાલિતનો ખ્યાલ સમજાવવાનો છે. હવે અથવાની અંદર આનો પણ પ્રશ્ન હશે. ક્વેશ્ચન નંબર 4 નો પણ પ્રશ્ન અથવાની અંદર હશે. પ્રશ્ન એવો હશે કે નીતિશાસ્ત્ર અને કોર્પોરેટ ગવર્નન્સની સમજૂતી આપી નૈતિકતા અને પ્રામાણિકતાનું પાલન કરવામાં સંચાલક મંડળ ધ્યાનમાં લેવાના મુદ્દા. ઓકે, સંચાલક મંડળે કયા મુદ્દાઓ ધ્યાનમાં લેવા જોઈએ તે અંગેનો પ્રશ્ન પૂછાઈ શકે છે. હાલ મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આ વિડીયો તમને ઉપયોગી બન્યો હોય તો એક લાઇક આપી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું.